ભક્તોને જરૂરિયાત પડી છે. જ્યારે મારા ભક્તોને જરૂરિયાત પડી છે ત્યારે ભગવાન એવા ને એવા રૂપમાં આવીને ભગવાને એમાંથી એક અવતાર, જેને આપણે વારંવાર વિચારીએ કે શિવ મંદિરમાં જઈએ તો શા માટે નંદીજી આગળ હોય? નંદીનું આગળ રહેવાનું કારણ શું? એના માટેની એક કથા છે. ભગવાનનો સૌથી પ્રથમ અવતારમાં નંદીશ્વર અવતાર, અને નંદીશ્વર અવતારમાં શિલાદ નામના ઋષિ હતા. શીલમ ઇતિ ચરિત્રમ દદાતિ ઇતિ શિલાદ. જે કોઈને ચરિત્ર અર્પણ કરનારા છે એને શિલાદ કહેવાય. આટલું પવિત્ર જેમનું જીવન. અને આ શિલાદ ઋષિએ મહાદેવજીનું તપ કર્યું છે ઓમ નમઃ શિવાય નામના મંત્ર સાથે. અને મહાદેવજીનું તપ કર્યું છે ને ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા છે. ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રના જપથી મહાદેવજીએ શિલાદની સામે આવીને કહ્યું કે માગો, શું વરદાન જોઈએ? ત્યારે બે હાથ જોડીને શિલાદે કહ્યું, એક ઋષિએ જેનું ચરિત્ર સૌથી સુંદર છે, એમણે કહ્યું કે મારે પુત્ર જોઈએ છે, પણ પુત્ર અયોનિ જ પુત્ર જોઈએ છે, કોઈ યોનિથી ઉત્પન્ન થાય એમ નહીં. એવા માટે કે એ જે ઉત્પન્ન જ કોઈ રીતે થાય તો પાછું એને મૃત્યુ પણ થઈ શકે. અયોનિ જ માગી લો એટલે મૃત્યુ જ ન થાય. એમ જેટલા લોકોનો જન્મ છે એનું મૃત્યુ ચોક્કસ છે. એટલે અયોનિ જ પુત્ર માંગવાની માંગણી એ છે કે મારો પુત્ર અમર રહી જાય, મારો પુત્રને મૃત્યુ પ્રાપ્ત ન થાય. એને કહ્યું અયોનિ જ પુત્ર મને પ્રાપ્ત થાય. કહ્યું કે તથાસ્તુ. મહાદેવજી કહ્યું. મહાદેવજી કહ્યું કે એવા અયોનિ તો બીજા કોણ આવે? એક જ છે અજન્મા, મહાદેવજી પોતે. મહાદેવજી કહે કે એવો અયોનિત તો હું જ છું, હું પોતે જ તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ. મહાદેવજી શિલાદને આશીર્વાદ આપ્યા. અને એ સમયે રોજ માટે યજ્ઞ કરી રહ્યા હતા. નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ મહેશ્વરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ. રોજ માટે યજ્ઞ કરી રહ્યા છે. રોજ માટે નમસ્તેનો હોમ કરે. રોજ માટે મહાદેવજીના નામોનો 1000 નામોથી હોમ કરે મહાદેવજીનું. અને યજ્ઞ કુંડમાંથી એક દિવસ એક પુત્ર ઉત્પન્ન થયો, અયોનિજ. આટલો બધો આનંદ આવ્યો કે ખરેખર મેં મહાદેવજી પાસે અયોનિજ પુત્ર માગેલો છે. અયોનિજ પુત્ર યજ્ઞ કુંડમાંથી ઉત્પન્ન થયો. ભારતની સંસ્કૃતિ છે. યજ્ઞ શું આપી શકે? કોઈ પૂછે કે યજ્ઞ શું આપી શકે તો કહી શકાય યજ્ઞ લાખો વર્ષો સુધી લોકોના હૃદયમાં રાજ કરે એવા રામ આપી શકે. લાખો વર્ષ થઈ ગયા, આજે પણ એ રામ મંદિર કરોડોના ખર્ચે થોડીક જ માંગણી કરી કે લોકો કેટલું જુટાવી શકશે. 2100 કરોડ લોકોએ 1500 કરોડનું બનાવવાનું 2100 કરોડની લાઈન કરી દીધી. આ રામ પ્રત્યેની આસ્થા છે, આ ભારતની સંસ્કૃતિની, આપણા લોકોની રામ પ્રત્યેનો એટલો પ્રેમ છે. વિચારો, એ રામ યજ્ઞની પ્રસાદી છે. યજ્ઞ શું આપી શકે? યજ્ઞ રામ આપી શકે. રામ મતલબ રામની વિચારધારા આપી શકે. એમનાથી પણ વિશેષ યજ્ઞ શું આપી શકે? તો યજ્ઞ તમારા ને મારા જીવનમાં સમર્પણનો ભાવ આપી શકે. સ્વાહા ઇદન ન મમ, સ્વાહા ઇદન ન મમ, મમ ન ઇદમ, આ મારું નથી. ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્ર માટે છે. શિવાય સ્વાહા, રામાય સ્વાહા, બધું મારા માટે નથી, બધું પરમાત્મા માટે છે. આવી સમર્પણની ભાવના યજ્ઞથી આવી શકે. યજ્ઞ આ સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવી શકે. યજ્ઞના માધ્યમથી જે પણ સામગ્રી છે, સામગ્રીને તમે સૂક્ષ્મમાં રૂપાંતરિત કરી શકો. 2 કિલો કદાચ તમને સાકર આપવામાં આવી તો 2 કિલો સાકર તમે ગ્રહણ ન કરી શકો. 2 કિલો સાકરને જો હોમવામાં આવે તો એને સૂક્ષ્મમાં રૂપાંતરિત કરીને તમે ગ્રહણ કરી શકો. યજ્ઞ કરી રહ્યા છે ને યજ્ઞમાંથી જે બાળક ઉત્પન્ન થયો ને જોઈને ખૂબ આનંદ આવી ગયો એને. અને આનંદ આવવાના કારણે નામ રાખી દીધું નંદી. આનંદ આપવાના કારણે. અને પિતા પાસે એ નંદીએ સાંગો પાંગ અંગ સાથેનો વેદ ભણ્યો છે, વેદનું આવર્તન કર્યું છે. સાલંકાયન દ્વારા એને જાત કર્મ પણ એના થયા છે. અને એક દિવસ મિત્રા વરુણ ઋષિ પધાર્યા છે પોતાના આંગણે. મિત્રા વરુણ ઋષિ વારંવાર એ જ મિત્રા વરુણ નામના ઋષિથી 2 ઋષિઓ ઉત્પન્ન થયા. એક કુંભજ જેને આપણે કહીએ છીએ, એક અગસ્ત્યજી ને એક વશિષ્ઠજી.
મિત્રાવરણું પધાર્યા છે, સ્વાગત કર્યું છે. અતિથિ દેવો ભવ. કાલે અમારું આખું પ્રવચન અતિથિ ઉપર રહ્યું, અતિથિ દેવો ભવ ઉપર. તાલાડામાં અહલ્યાને એના પતિ ગૌતમ કહે છે કે આતિથ્યેન દુર્વૃત્તે લોભ મોહ વિવર્જિતા મત સકાશમ મુદા યુક્તામ તમ વપુર ધર ઈષ્યસી. આ શ્લોક ઉપર ચર્ચા રહી કે અતિથિની સેવા કરતા, અતિથિનું સ્વાગત કરતા તમારા જીવનમાંથી લોભ અને મોહ કેવી રીતે જતા રહી. લોભ અને મોહ જતા રહી તો જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય. લોભ છે, લોભનો અભાવ તમારા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. લોભનો તમારા જીવનમાં અભાવ થાય એટલે વૈરાગ્ય ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય. તમારા જીવનની અંદર મોહનો અભાવ થાય એટલે તમારા જીવનમાં જ્ઞાન ઓટોમેટિક આવી જાય. લોભ અને મોહ જતા રહે જ્ઞાન અને વૈરાગ્ય સ્વયં પ્રગટ થાય, ને જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સ્વયં પ્રગટ થાય ને ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક સામેથી ચાલીને આવે કે મારે તમારા ઘરે આવવું છે. જે સ્થાન ઉપર, જે જગ્યા ઉપર અભાવ થાય લોભ અને મોહનો, ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થાય. મને એવું લાગે છે કે એ અહલ્યાના ઘરે જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થયા, લોભ અને મોહ જતા રહ્યા આતિથ્ય સત્કારથી. એટલે ભગવાન ત્યાં પધાર્યા. અને એનાથી પણ વિશેષ એવું કહી શકાય કે જલારામ બાપાને પણ અતિથિની સેવા કરતા કરતા લોભ અને મોહ જતા રહ્યા. લોભ અને મોહ જવાથી એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય ઓટોમેટિક આવી ગયું. લોભનો અભાવ, મોહનો અભાવ જ્ઞાન અને વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. અને જ્ઞાન ને વૈરાગ્ય હતું એટલે તો પરમાત્મા એની પાસે સામેથી આવ્યા. અતિથિની પૂજા કરવી જોઈએ, અતિથિને દેવ માનવા જોઈએ. અને એ જ અતિથિનું પૂજન કર્યું અને બાળકની સામે જોયું કે આ બાળક કોણ છે? કે મારો દીકરો છે નંદી. સાંગોપાંગ વેદનું અધ્યયન કરી રહ્યો હતો. મેં સાંગોપાંગ વેદનું અધ્યયન કરાવડાવ્યું છે. મિત્રાવરુણે આંખ બંધ કરી થોડીક વાર માટે, અને આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે આ બાળકનું તો 1 જ વર્ષ આયુષ્ય છે. 1 જ વર્ષમાં બાળક ગુજરી જશે. કે તો આંખમાંથી અશ્રુની ધારા પડી ગઈ. જે પુત્ર મેં અયોનિજ માગેલો છે, ભગવાન શિવે સાક્ષાત કહ્યું છે કે હું તારે ત્યાં પુત્ર થઈને આવીને આ પુત્ર મારાથી જતો રહેશે. ખૂબ રેડા છે શીલાદ ઋષિ, પણ એ પિતાજીને રડતા જોયા એમણે. એ સમયે સોગંદ ખાધા એના દીકરાએ, પિતાજી તમે સેજ પણ ચિંતા ન કરો, હું સાચું બોલું છું, હું સોગંદ ખાઉં છું. હાથ રાખીને પોતે બોલ્યા છે અથાપી ચાલ્પ મૃત્યુર્મે ન ભવિષ્યતિ માતુદઃ સત્યમ બ્રવીમિ જનક શપથમ તે કરોમ્યહમ. અથાપી ચ અલ્પ મૃત્યુર્મે, ભલે મારું નજીકમાં મૃત્યુ હોય, ન ભવિષ્યતિ માતુદઃ, તમે સેજ પણ બિલકુલ ગભરાવાની જરૂરિયાત નથી. તમે પિતાજી રડો નહીં. કોણ બાળક એવો હોય કે પિતાને રડતા જોઈ શકે? મારું અલ્પ મૃત્યુ છે એટલે તમે ડરો નહીં, તમે રડો નહીં. અને સત્યમ બ્રવીમિ જનક, હું સત્ય બોલું છું હે પિતાજી, હે જનક. શપથમ તે કરોમ્યહમ, હું શપથ, હું સોગંદ ખાઉં છું, બિલકુલ સત્ય બોલું છું. દેવતા કદાચ આવે, દાનવો કદાચ આવે, યમ કદાચ આવે, કાલ કદાચ આવે, બધા મને સાથે મળીને મારવા ચાહે તો પણ મારું મૃત્યુ થશે જ નહીં પિતાજી. કારણ કે મને ખ્યાલ છે કે મૃત્યુને જીતવા માટે મૃત્યુંજયને જપવા પડે. હું મૃત્યુંજયની સાધના કરીશ. બધા મને મારી નાખવા તત્પર થશે, પણ હું તપથી મૃત્યુંજયને પ્રસન્ન કરી અને મૃત્યુને હું હટાવી દઈશ પિતાજી. મૃત્યુંજયથી મૃત્યુને હું જીતીશ. પિતાજીને વંદન કરી, પિતાજીની પ્રદક્ષિણા કરી છે. આપણી સંસ્કૃતિમાં ખાલી વ્યાસપીઠની જ પ્રદક્ષિણા થાય એમ નહીં, મંદિરોની જ પ્રદક્ષિણા થાય એમ નહીં, સત્પુરુષોની પણ પ્રદક્ષિણા થાય છે. ગણેશ પુરાણમાં કથા આવે છે સોમદત્તની. જ્યારે પણ કોઈ એવો વિશિષ્ટ વ્યક્તિ હોય, કોઈ તપસ્વી વ્યક્તિ હોય, સાધુ સંતો હોય, મહાત્મા હોય, કોઈ વેદપાઠી બ્રાહ્મણ હોય, એને લોકો પગે લાગે ને પગે લાગીને પછી એની એક પ્રદક્ષિણા ફરે. એના શરીરની ઓરા એ મને પ્રાપ્ત થાય. મંદિરમાં જે મંત્રોની ઓરા પ્રદક્ષિણા ફરવાથી જો પ્રાપ્ત થતી હોય, મહાપુરુષ પાસેથી પણ પ્રાપ્ત થાય. પિતાજીને પ્રદક્ષિણા કરી અને એ જ સમયે વનમાં જતો રહ્યો. આસન લગાવી દીધું છે ઉગ્ર તપનું, અને એ જ પંચાક્ષર મંત્ર, એ શિલાનંદન, એ શિલાદ નંદન, એ
જે શિલાદ નંદને ઉગ્ર તપસ્યા માટે એક જ જપ કર્યો છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાતત્ય. જેના જીવનમાં મૃત્યુની ઘટના ઘટી હતી, જેની આગાહી મિત્રાવરુણ નામના ઋષિએ કરી છે. મૃત્યુ નજીક હતું, એક જ વર્ષમાં મૃત્યુ હતું, પણ બેસી ગયો આ શિલાનંદને. નંદી સાધના માટે ઓમ નમઃ શિવાય સાતત્ય સાથે. જ્યારે પણ આપણે કથાઓ સાંભળીએ કે 1000 વર્ષ સુધી તપ કર્યું, 36,000 વર્ષ સુધી તપ કર્યું, એ 36,000 વર્ષ સુધી સાતત્યની નિશાની છે. આપણે નથી કીધું કે ભાઈ આ કેટલા સમયથી બેઠો છે, ઘણા સમય સુધી 3-4 કલાક 5 કલાક બેઠો, તમને એવું થવા માંડે કે ઘણા સમયથી બેઠો છું. અને એમ જ એ ઘણા બધા સમયને સૂચક માટે શબ્દ વર્ષ શબ્દ વાપર્યો. અને વર્ષ શબ્દ છે ઘણો બધો કાળ બતાવવા માટે, ઘણો સમય બતાવવા માટે, ઘણા સમય સુધી સાતત્ય સાથેનું એટલું બધું કર્મ કર્યું કે ક્રિયમાન કર્મ હતું. એ જ ક્રિયમાન કર્મ પરિવર્તિત થઈ ગયું સંચિત કર્મમાં, અને એ સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ બની ગયું. અને પ્રારબ્ધ એવું બધું બની ગયું કે એ જ ઓમ નમઃ શિવાયનો જપ એના માટે એટલો બધો સંપન્ન થયો કે મહાદેવજી પ્રસન્ન થઈ ગયા, મહાદેવજીની સામે પ્રગટ થઈ ગયા. અને શિવજીની પોતાની ભક્તિથી શિવજી પ્રસન્ન તો થયા, પણ નંદીના નેત્રો છલકાઈ ગયા, નંદી રડવા માંડી ગયા. જે પ્રભુનું સ્વરૂપના વિશે લોકો પાસેથી સાંભળ્યું હતું પિતાજી પાસે, એ જ આજે મહાદેવજી સાક્ષાત એવા સ્વરૂપમાં પ્રગટ થયા. જન્મ મૃત્યુ જરા તારા ઉપર એનો પ્રભાવ પડશે જ નહીં. મહાદેવજી કહ્યું હું તારી ઉપર પ્રસન્ન થયો છું. વૃદ્ધાવસ્થા તને આવશે નહીં, જરા આવશે નહીં, મૃત્યુ તને આવશે નહીં, તારો જન્મ પાછો થશે નહીં. મહાદેવજી કહે. મહાદેવજીના ગળામાં જે માળા હતી કમળની માળા, એ જ કમળની માળા મહાદેવજી પોતાના ગળામાંથી ઉતારી શિલાદ નંદને નંદીને ગળામાં પહેરાવી દીધી. જેવી જ માળા ગળામાં ધારણ કરી છે નંદીએ, એ તો નંદીને 3 નેત્રો થઈ ગયા છે, 10 ભુજાઓ થઈ ગઈ છે, 10 હાથવાળો થઈ ગયો છે. તમારી ઉપર ભગવાનની કૃપા ક્યારે ઉતરે? અહીંયા ભગવાનની કૃપા નંદી ઉપર ઉતરી છે. 3 નેત્રો એટલે આ 2 નેત્રો તો ખરા, પણ એક શ્રદ્ધાનું નેત્ર. ક્યારેક કૃપા થાય ને ભગવાનની, તમારી અંદર શ્રદ્ધા ઓટોમેટિક વધી જાય. આ છે ત્રીજું નેત્ર. આ શ્રદ્ધા રૂપી ત્રીજું નેત્ર ઉત્પન્ન થઈ ગયું, એટલે શ્રદ્ધાનો આવિર્ભાવ થઈ ગયો. અને 10 ભુજાઓ એટલે તમારા કર્મ કરવાની શક્તિ વધી જાય. ભગવત કૃપા તમારી ઉપર થાય, કર્મ કરવાની શક્તિ વધી જાય. તમે અહીંયા દોડો, અહીંયા દોડો, અહીંયા જાઓ, અહીંયા જાઓ, તો પણ તમને થાક ન લાગે. તમે એક વ્યક્તિ કદાચ ને એક દિવસમાં એક કામ કરી શકતો હોય, 2 કામ કરી શકતો, પણ તમે એક સાથે 10 કામ કરો ત્યારે તમારે સમજવાનું કે હું 10 હાથ છે મારે, આનો બીજો મતલબ કોઈ છે નહીં. દરેક સ્ત્રીઓ અષ્ટભુજા છે જ, 8 કામોને પકડી રાખે છે. એના માટે કઈ અહીંયા હાથ, અહીંયા હાથ, આમ 8 હાથ નહીં, પણ 8 કામોને એક દિવસમાં પરિપૂર્ણ કરે. એટલે અષ્ટભુજા વાળી છે જ દરેક જગદંબાઓ. અહીંયા એક સાથે એમને 10 ભુજાઓ થઈ ગઈ, એટલું બધું બળ મળી ગયું, 10 ભુજાઓ જેવું બળ મળી ગયું. 3 નેત્ર થઈ ગયા એટલે એકદમ શ્રદ્ધાની આંખ મળી ગઈ છે, એક દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ છે. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. જેમ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે એમ આનામાં પણ દિવ્ય દ્રષ્ટિ આવી ગઈ. અને પછી તો ભગવાને કહ્યું બોલ ક્યું વરદાન આપું. તપ કેવું કર્યું છે શિલાદ ઋષિ, શિલાદ ઋષિના પુત્ર આ શિલાદ નંદન, આ નંદીશ્વરે એવું ક્યું તપ કર્યું હશે. ઓમ નમઃ શિવાયનો કેટલા સમય સુધી જપ કર્યો જેમણે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં પોતાનું આસનને ન છોડ્યું. આસન ન છોડીએ તો ચોક્કસ મહાદેવ રાજી થાય. આપણું આસન કેટલું મજબૂત છે એના માટે. કમળની માળા પહેરાવી, 3 નેત્ર 10 ભુજાઓ થઈ ગયા. ક્યું વરદાન આપું બોલ. એ સમયે મહાદેવજીએ પોતાની જટામાંથી થોડુંક જલ લઈ, અને મહાદેવજી થોડુંક એ જલ લઈને નંદીની ઉપર અભિષેક કર્યો છે. બધા મહાદેવ ઉપર અભિષેક કરે, મહાદેવે નંદી ઉપર અભિષેક કર્યો. નંદી કેટલો વાલો હશે, અહીંયા હશે મહાદેવજી, મને એવું લાગે. હૃદયસ્થ, જે હૃદયસ્થ હોય અભિષેક એના ઉપર થાય જેની સાથે તમારું સાતત્ય જોડાયેલું છે. મહાદેવજી ઉપર સતત ધારા જલની પધરાવી છે. ભગવાન હું સતત તારી સાથે જોડાયેલો રહીશ એ બતાવવા માટે સતત ગળતીમાંથી જલ પડતું હોય છે. અવિચ્છિન્ન ધારા, હું અવિચ્છિન્ન તારી સાથે જોડાયેલો છું. છેદન વિના હું જમવા જાઉં મહાદેવ મારી સાથે હોય, હું સુવા જાઉં મહાદેવ મારી સાથે હોય, હું ફરવા જાઉં મહાદેવ મારી સાથે હોય. ભગવાન એક ક્રિયા તો બતાવ, હું તારી સાથે ન હોઉં.
તું મારી આત્મા છે મહાદેવ, મારી અંદરની બુદ્ધિ છે એ બુદ્ધિ માં ભગવતી છે. આ મારું શરીર છે એ શરીર નથી, તારે રહેવા માટેનું ઘર છે. હું જ્યાં ત્યાં ફરું છું તારી પ્રદક્ષિણા છે મહાદેવજી. એક ક્ષણ પણ એવી નથી હું તારા વિના અલગ રહી શકું. આવી ભૂમિકામાં રહેવું, આનો મતલબ થાય છે હૃદયસ્થ રહેવું. અભિષેકનો મતલબ થાય કે હું સતત તારી સાથે જોડાયેલો છું. જતો યતઃ સમી હશે તતો નો અભયંકુરુ. પરમાત્મા હું તારી સાથે સતત જોડાયેલો છે. એટલે કદાચ એવું લાગે કે શંકરાચાર્યજીએ અંતિમ શ્લોકમાં કહ્યું છે કે ભગવાન હું સતત તારી સાથે જોડાયેલો છું. ક્રિયા ભલે ગમે તે કરું પણ હું જોડાયેલો તારી સાથે છું. એટલે માનસ પૂજામાં ભગવાન કહે છે, શંકરાચાર્ય ભગવાન ભોળાનાથ, આત્મા ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજાતે વિષયોપભોગ રચના સ્થિતિ સંચારપદયો પ્રદક્ષિણવિધિ સ્તોત્રાણિ સર્વાગિરો યદ્ય કર્મ કરોમિ તત્ દખિલં શંભોતવારાધનં શંભોતવારાધનં. હે પરમાત્મા, યદ યદ કર્મ કરોમિ તત અખિલમ. હું જે પણ કંઈ કર્મ કરું છું એ તારી આરાધના છે. મતલબ મારા દરેક કર્મમાં તું જોડાયેલો જ છે. મહાદેવજીનું અભિષેક છે, મહાદેવજી સાથેનું સાતત્ય બતાવે છે. મહાદેવજીએ નંદી ઉપર, એ શિલાદ નંદન, એ શિલાદના પુત્ર ઉપર મહાદેવજીએ પોતે અભિષેક કર્યો છે. પોતાના મસ્તકમાંથી ગંગા જલ લઈ અને જેવું જ મસ્તક ઉપર પધરાયું છે ને ત્યાં મસ્તક ઉપરથી 5 નદી થઈ ગઈ. એ જે અભિષેક કર્યો છે, તું નદી થઈ જાય, જલને જ કહ્યું તું નદી થઈ જાય, ને 5 નદીના રૂપમાં આજે પણ પ્રવર્તમાન છે. એકનું નામ હતું, એક નદીનું નામ હતું જટોદકા. ભગવાનના જટામાંથી એ ઉદક જલ આવ્યું એટલે જટોદકા. બીજી નદીનું નામ હતું ત્રિસ્રોતા. 3 સ્રોત હતા એમના, ત્રિસ્રોતા. ત્રીજી નદીનું નામ હતું વૃષધ્વનિ. બળદ જેવા અવાજના ધ્વનિ વાળી નદી છે વૃષધ્વનિ. પછી સ્વર્ણોદકા, સ્વર્ણ સોના જેવું જેનું ઉદક હતું, ઉદક એટલે પાણી, સ્વર્ણોદકા. અને પછી જંબુ. આ 5 નદીઓ થઈ નંદી ઉપર અભિષેક થયો ને શિવગણમાં મહાદેવ કહ્યું, આજ પછી તું શિવગણોમાં તું અધિપતિ થઈશ. તું આજથી મારા પુત્રવત, અને હું તારાથી કોઈ દિવસ દૂર થઈશ નહીં. મારા દર્શન કરે એ પહેલા લોકોએ તારા દર્શન કરવા પડશે. એટલે મહાદેવજીએ આ સાધનાના કારણે આજે પણ મહાદેવજી નંદીની બરાબર સામે જ વિરાજિત થાય છે. નંદી એનું વાહન બન્યો, એમના ગણના અધિપતિ બન્યા છે, શિવગણોના અધિપતિ બન્યા છે. પણ એ જ જે નંદીશ્વર હતા, જે શિલાદ નંદન, શિલાદના પુત્ર હતા, એમણે મૃત્યુને જીતી લીધું નહીં, મૃત્યુંજયને જીતી લીધા. મૃત્યુને જીતવું તો સામાન્ય છે, કોઈ લાંબા વર્ષ જીવી શકે, અને મૃત્યુને જીતી એવા ચિરજીવીઓ છે જેને આપણે ચિરંજીવીઓ કહીએ છીએ. મૃત્યુને જીતી શકાય. માર્કંડેજીએ પણ મૃત્યુને જીતી લીધું છે. મૃત્યુને જીતી શકાય એવા ઉદાહરણો ઘણા બધા છે. હુમાયુના જીવનમાં પણ છે, એને પણ મૃત્યુને પાછળ ઠેલી દીધું હતું. અરે એ જવા દ્યો, અમરેલીના મૂળદાસ, એને પણ મૃત્યુને ઠેલવી દીધું. એક દિવસ છોકરી
એક દીકરીનું વાયણું વળતું હતું, લગ્ન થઈ ગયા, અને પછી લગ્ન પછીને તેડવા જતા હતા, અને જેવા જતા હતા સસરાના ઘરે, ત્યાં બધાએ આ પાલખી લઈને નીકળ્યા. સંત મહાત્માની શરીર છૂટી ગયું હતું, પ્રાણ નીકળી ગયો હતો. અને એ સમયે કોઈ કીધું કે ઓહો, આજે જ આને મરવું હતું. આજનો આ દિવસ તો કેટલા સમય પછી હું મારા સસરાના ઘરે જતી હતી ને એવો વિચાર આવ્યો. એ જ સમયે એ પાલખીમાંથી મૂળદાસ બાપુ નીચે ઉતરી ગયા, કહ્યું કે લઈ લ્યો હવે કાલ વાત, આનું બગડવું ન જોઈએ. કહેવાનો મતલબ છે મૃત્યુને ટાળી શકાય, મૃત્યુને ટાળી શકાય, મૃત્યુને જીતી શકાય, પણ મૃત્યુંજયને જીતવો નહીં કોઈ નંદી જેવું જ કરી શકે. મૃત્યુંજયને જીતાઈ ગયા. મહાદેવજી કહ્યું તું પ્રત્યક્ષ મારી સામે બિરાજજે. મરુતોની કન્યા સુયશા સાથે લગ્ન થયા છે નંદીના. મરુતોની દીકરી સુયશા સાથે લગ્ન થયા, અને આ મહાદેવજીનો નંદીશ્વર અવતાર છે. મહાદેવ નંદીના રૂપમાં સ્વયં મહાદેવ છે. કદાચ ને મહાદેવના દર્શન ન થઈ શકે, નંદીના કરી લો તો એ સમજી લો. અમારે તો છે, કાશીમાં તમે ક્યારેક આવો તો ખબર પડે, કાશીમાં એક બહુ મોટો પોઠિયો છે જેને નંદી આપણે કહીએ, અને એ નંદી એટલા બધા ઊંચા છે નંદી, કે આજે પણ એ નંદીમાં મારી પાસે એમનો એક ઇતિહાસ છે કે જે નંદી ને એક આપણા ગુજરાતના એક બ્રાહ્મણ અને ગુજરાતના એક વિદ્વાન બ્રાહ્મણ, અને એ વિદ્વાન બ્રાહ્મણે अस्माकं सौभाग्यम सोमनाथ क्षेत्रे सोमनाथ विश्वविद्यालये कुलपति पदेन सुशोभिताः राराजमानाः कुलपति महाभागाः समागताः चेत् कृष्ण एव नाम उपाधि अलंकृताः गोपस्य बंधु इति अस्माकं क्षेत्रे संस्कृतस्य रक्षणं भवेत् तदर्थमेव संकल्पः कृतः. संकल्पं कृत्वा एव सम्प्रति अस्माकं प्रभास क्षेत्रे सर्वान् पाठयन्ति कुलपति रूपेण इति अस्माकं सौभाग्यम्. अस्मिन् कथा मध्ये उपस्थिताः तान् प्रणमामि नमामि च. આજે પણ એક એનો નિયમ છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનની અંદર એ મહાદેવજીનો જે પોઠિયો છે કાશીમાં, એ કાશીમાં એ પોઠિયાને ઘાસ ખવડાવ્યું હતું ને ઘાસ ખાઈ ગયો. તો આજે પણ એ મહાદેવજીના મંદિરમાં મને ક્યારેક ક્યારેક એવું થાય કે રામ મંદિર કી મુક્તિ હુઈ, અબ કાશી વિશ્વનાથ की भी मुक्ति होनी चाहिए. વારાણસીમાં અવિમુક્તેશ્વર મહાદેવના એ ક્ષેત્રમાં, અને જ્યારે પણ એમણે ત્યાં એ અર્પણ કર્યો ને એ ખરેખર આરોગી ગયા. એનાથી પણ બહુ દૂર ન જવું તો બિલેશ્વર, બિલેશ્વરમાં બહુ મોટા નંદી તરીકે છે. એટલે નંદી બીજા કોઈની, નંદી સાક્ષાત મહાદેવજીનો અવતાર છે. અને એ મહાદેવજીનો અવતાર છે. એ સાથે નંદીશ્વર અવતાર, ભગવાને શિલાદ ઋષિના તપના કારણે ભગવાન સ્વયં નંદી બનીને એમના ઘરે પધાર્યા છે.